હાલો ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? આ કે બધા મજામાં છે. તો જો ફેમિલી, આજે આપણે આપણો સ્ટુડિયો દેખાડવાનો છે તમને, કે હું વિડીયો એડિટિંગ કઈ રીતના કરું છું અને એડિટ કરવા માટે શું શું વાપરું છું. અને અમારે અહીંયા ખેતીવાડી છે અને ખેડૂત છીએ, તો અમે વિડીયો કઈ રીતના એડિટિંગ કરું એ તમને બતાવું. તો ચાલો મારા સ્ટુડિયોમાં. અને સ્ટુડિયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને હા બહુ પસંદ આવી જાય તો ફોલો પણ કરી લેજો. ચાલો સ્ટુડિયોમાં આવી જાઓ. જો આપણો સ્ટુડિયો છે, આવી જાઓ. જો આ અમારો સ્ટુડિયો છે. જો અમારા સ્ટુડિયોમાં છે ને, આ અમારો દેશી સ્ટુડિયો. જો આપણે કંઈક થોડુંક જુગાડ કરીને બનાવેલું છે, મંગાવેલું છે. આની કાંઈ કિંમત નથી, પણ જ્યારે જ્યારે આપણે થોડોક સમય મળે એટલે આપણે આ રીતનો સ્ટુડિયો ખોલીને બેસી જઈએ છીએ. આ છે ને બેયમાં કામ આવે, ભણવામાં કામ આવે છોકરાને, લખવામાં, લેસન કરવામાં, અને ખાલી પીડ્યું હોય તો એડિટિંગ કરવામાં કામ આવે. પણ આમાં જો ભણતરની વસ્તુ બધી પડી છે, ત્યાંનું બેનું બધું પડ્યું છે. આ છોકરાનું ભણતર માટે કામ આવે અને સ્ટુડિયોમાં કામ આવે. તો ચલો આ આપણું એડિટિંગનો સામાન. તો એમાં શું શું છે એ તમે જોઈએ. એડિટિંગનો સામાન છે આપણો આ. તો જ્યારે એડિટિંગથી કમ્પ્લીટ થઈ જાય પછી પાછું બધું આમાં ભરી અને આપણા રૂમમાં મૂકી દેવાનું અને પાછું ખોલી લેવાનું. તો એડિટિંગ માટે સૌ પ્રથમ તો આ એક લેપટોપ છે, ત્યાં મૂકી દઈએ આપણે. પછી લેપટોપની યારે વસ્તુ શું આવે તો તમને ખબર જ છે. આ માઉસ છે. આ બધું હકેલીને મેકવાનું આપણે, કારણ કે 2-3 દી એકવાર યુઝ કરીએ એડિટિંગ કરવા માટે, એટલે આપણે બધું હકેલીને મેકી દેવાનું, સતત ખુલ્લું નહીં રાખવાનું. આ માઉસ છે, વાઈફાઈ ચિપ્સ, નીકળતો કેમ ન એલા આ પાવર એ આ માઉસમાં લગાડવાના આવે, બરાબર. અને પાછું દૂધ ન સડાય એટલે પાછું આમાં પેક કરી દેવાનું. આ મેકી દઈએ, બરાબર. આ તો ચાર્જર છે, તો કાંઈ કામનું નથી, બેટરીથી હાલ. બેટરી છે આપણી પાસે. પછી આ ખાનામાં જો આ બધી વસ્તુ છે આપણી પાસે એડિટિંગની. જો આ એક પેન ડ્રાઈવ, આ બીજી પેન ડ્રાઈવ, આ ત્રીજી પેન ડ્રાઈવ, આ ચોથી પેન ડ્રાઈવ, આ એક ઓટીજી, આ બીજી ઓટીજી, અને આ ત્રીજી ઓટીજી. આ વસ્તુ આ પેન ડ્રાઈવમાં બધું છે ને, નોખા નોખા વિડીયોની ક્લિપ્સું, નોખા નોખા મિમિસ, અલગ અલગ બેકગ્રાઉન્ડના ફોટા, અલગ અલગ સાઉન્ડ, અલગ અલગ ઇફેક્ટ સાઉન્ડ, અલગ અલગ ઇફેક્ટ વિડીયો, આ બધી પેન ડ્રાઈવમાં આપણે રાખવાના હોય. જે વિડીયોમાં આપણને એમ લાગે કે જરૂર પડશે એટલે એ પેન ડ્રાઈવ ચડાવી એટલે એ એડિટિંગમાં ઇન્સ્ટોલ કરી દેવાના. એ રીતનું આપણે આ બધું નોખું નોખું રાખીએ છીએ. એ નાખીએ બધું આપણે આમાં ખાનામાં, એટલે આમાં પડ્યું રહે. જ્યારે જે ઓલાની જરૂર પડે એ કરીશું. આમાં આપણને હજી બહુ જોઈએ કે આ વસ્તુ આમાં પડી છે એમ, એ રીતનું. તો હવે આપણે આપણું લેપટોપ સ્ટાર્ટ કરીએ. લેપટોપ સ્ટાર્ટ થાય ત્યાં લગી પાવર ઇન્સ્ટોલ કરી લઈએ. આ બધું પેક કરીને મેકો એટલે પાછો પાવર કાઢી લેવાનો આમાંથી, તો ખરાબ થઈ જાય. આ પાવર નાખી દીધો. આ એની ચિપ્સ છે એ અહીંયા લગાડી દઈએ. અને આપણું લેપટોપ ઓન થઈ ગયું છે. પાસવર્ડ નાખી દઈએ. અને બીજું જો એક ભૂલી ગયું, ઓલું થઈ ગયું. અને બીજું કાંઈ ઘટે એમ હોય તો એ મોબાઈલ છે એમાંથી વસ્તુ લઈ ડેટા કેબલથી અહીંયા ચડાવી દેવાનો. બીજી કાવી જાઓ, દેખાડી દો. જો આપણી સ્ક્રીન ઓન થઈ ગઈ છે. જો આપણી સ્ક્રીન ઓન થઈ ગઈ છે. અને આ રીતનું આપણે કંઈક વિડીયોમાં એડિટિંગ કરીએ છીએ. નાના નાના વિડીયો છે આપણી પાસે, કંઈ બહુ મોટી વસ્તુ તો નથી એડિટિંગ કરવા માટે, નોર્મલ વસ્તુ છે. આ બધી થોડી થોડી વસ્તુમાં રાખીએ છીએ અને આમાં વિડીયો ટ્રાન્સપોર્ટ કરી
અને એડિટિંગ કરી છે. બેઠા બેઠા આ રીતનું ખાટલામાં બેઠા છે. પાછળ જુઓ લુગડા ધોવાનું કામ ચાલુ છે. આ રોજ એડિટિંગ શરૂ છે. અહીં લુગડા ધોવાનું કામ ચાલુ. એટલે અમારે તો ગામડામાં ખેતીમાં થોડોક કારક વિડીયો ઉતારીએ અને બાકી ખેતી કામ કરીએ. અને ટાઈમ મળે તો કલાક 1.5 કલાક આ વસ્તુ લઈને બેસી જઈએ. એટલે વિડીયો 1 2 3 કરી એડિટ કરી નાખીએ અને ફોનમાં સેવ કરી લઈએ. અને આ રીતનું અમે વિડીયોનું એડિટિંગ કરીએ છીએ. અને તમારા બધાના સાથ સહકારથી કામ કરી તમે એક લાઈક કરી દેજો તો અમને મોટિવેશન મળી જાય અને વધારે કામ કરવાની મજા આવે. તો વિડીયો પૂરો જોજો અને પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અને ફોલો પણ કરી લેજો. ચાલો આપણે શરૂ કરી દઈએ વિડીયો એડિટ કરવાનું. ત્યાં લગી સૌ આવજો.